વચનમાં કહ્યું છે કૂળ કપટની આડી ટાટી તેથી દર્શન નો ફળ. આપણા અંતરમાં કૂળ કપટની આડી ટાટી છે. એ ટાટી થી ભગવાન આપણે મેળાપ થતો નથી. ભગવાન જુદા ને આપણ જુદા, ભગવાન જુદા ને આપણ જુદા. જો ભગવાન જુદા ને આપણ જુદા. ને ભગવાન અંતર મળ્યું છે. અંતર જમી ક્યાં હોય છે? લોકો કપડ મેળ દે છે. જે શરત તો જગનો સોચતો હતો કપટ સોચી દીધું કે જે શરે કપટ છોડી દીધું તારે પણ એમને નથી જવું. જે શહેર જગનો સોચતો પળમાં પીધો પીને કપટ ની ચાટી હતી એ ચાટી લૂંટી કુવારી જોન સતી રોણી લૂંટી કુવારી જોન ડેડ ભણે જો મેં દૂધીઓ તોડો દે જે સળકે છે. અરે તોરી સરોવર પાય સતી રોણી તોરી સરોવર પાય કેટલો મારા માથાના કેસ કેટલો કુક્રમ મેં કર્યો તોડો દે રે જે સળકે છે. જો ન દારૂ થઈ પછી તોડો દે જોન ભાવનામાં કોઈ નથી પણ હજી જોવું પડે. પછી એનો લુગડો હતો ગળી વાળો જોમદાર એમનો એ લુગડો લઈને ક્યાં કે જે સટાડા આપડે એક કોમ રહી જાય તમે પાપ તો બધો પડખાયો અને ધર્મ સંભાળ્યું એ વાત સાચી છે. પણ આ કપડો ઓહળો પડાવી અને બધા ગામો ફરી અને ધોઈ લાવો. આપણે જઈએ મને કેટલા સારા થાય. આપણે જો આત્માઓ છીએ અમરાપુરમાં જવાયા છીએ તમારામાં શક્તિ અનંત ઘણી છે. આવી જે વાતો હોય એ મોય આપણને અંતે આવરણ કરનારી હોય અને જે શરીર છોડી દીધી તો આપણે બધાને મોય સમજવાનું છે. તો ભગવાનના વસી ને આપણા વસી પડદો જાણો છે. ભગવાન તો અંતર્જામી કહેવાય છે અને આપણા ભગવાનને સાંભળતા નથી. એક દાને આપણા હાથ વર્ષ હોય 60 વર્ષ હોય હૃદયમાં ભગવાન છે એનો મેળાપ એક દન કરી દઈએ તો જય દાદા પાટણિયા સુખના ડગલા થઈ જાય. એક થોડો અંતર્જામી અંતરમાં પ્રકૃતો જો એક ભગત હતો મુસલમાન એને ભક્તિ કરતે કરતા આ અંતર નો પડદો નીકળી ગયો. તાર કરોડ સૂર્ય નો અજવાળ ઉઠી. આ સૂર્ય છે કે પર પ્રકાશ છે પણ સ્વયં પ્રકાશ ભગવાન માં થાય. એ જ્ઞાન ઉદો उसका एक कारण जगा फिरे उदासा
મુસલમાન ભગત હતો. એના અંતરનો આ પડદો કે પડદો ને પરમાત્મા એના અંતરમાં પ્રગટ થઈ ગયા. તો એની દશા શી થઈ ગઈ? મનની દુર્જા ને દિલની દુર્જા ઘટી જઈ અને પરમાત્મા હાથી એક થઈ ગયું. એનું ચિત્ત હતું, આપણું ચિત્ત બાયલા પર હતું અને એનું ચિત્ત શું? પરમાત્મા હાથી એક થઈ અંતર ભગવાન આખા વિશ્વમાં પરમાત્માનો દર્શન કરે. બિલકુલ જણાય એ જેના અંતરમાં ભક્તિ મીરાબાઈ થી જો એના અંતરમાં ભક્તિ આવી રાજગાદીઓ ને નવલખા હાર ને રોડાઈ શીખા હીર ને શીર ને એ બધો લાલસો કરી પણ મીરાનું મન લાગ્યું છે કોઈ વસ્તુ ના આવ્યું. ત્યારે મીરાનું મન સાજ્યું તો પરમાત્મા બન્યું. આપણામાં પરમાત્મા છે એમાં જો આપણું મન મરી જાય તો આપણા બધામાં નિર્મોહ થાય. આ રહે કરવું હોય તો બી ચાલે કે આ તો બધું જતું રહી જાય હોય ને કર્મ પૂરું થાય ત્યારે વિદાય થાય. બાકી મોજ તમારું જીવ જાગે એ જીવન મુક્તિ કહેવાય. મોજ ભગવાન અને બધા ભગવાન જણો હોય એટલે મનનું જે કરતાપણું જે ગુણ છે એ દૂર બધી મટી ગઈ. બધામાં અમીમાં ઓફ થઈ જાય. દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય, ધરતી જેવી ધીરજ આવી જાય, ક્ષમાનો દરિયો થઈ ગયો. તમારા પગ ધોઈ અને તમારી શરણ લઈએ તો પાવન થઈએ. માતાઓ કે પુરુષો પોતાના અંતરના આત્મા પર મળશે એ મળ દૂર થાય એવું વર્તન કરીએ એનું નામ ભક્તિ. કરોડ રૂપિયા પાવે પણ અંતરમાં ભગવાનથી જુદાઈ ભોગવી અને મરી જાય એ રૂપિયા કોઈ હોતું નથી. એ રૂપિયાથી સદુપયોગ કરી અને પરમાત્મા માં જીવન કરી જતું. બધા પરમાત્મા આવેલા એક હતો એને એક દીકરો હતો એકનો એક. તો પોષ કરોડ હોનારો જન્મ દાટી ધનાઢ્ય શેઠ હતો ડાયો. પણ વળી છોકરો એક જન્મ્યો હતો એકલો ભક્તિ વાળો. એના ભક્તિ પ્રગટ હતો. એ શેઠના દેહ પરવાનો થયો એટલે છોકરાને કે ભાઈ અમાર પેલો છોકરો પહાડ કે બાપા આપણે શું કેવું આ જે કરેલી છે લાદીની ઉપર નાખેલી છે પાછળ અને આ એક 5 કરોડ હોનામારો રાખેલી છે. તારે જયારે જરૂર પડે ત્યારે તું આ 5 કરોડ હોનામારો વાપર. હા હા શું હતો કેવું બાકી આ કેવા શોખ સિંહ દેવ જેવા શોખ પેલા કર્યું. હાથ દેવ જેવું તો આપ સિંહ સમાન નથી તો કે સિંહ જેવું છે. તો કે હું સિંહ નો બચ્ચો છું કા એને ડોહા કહ્યું સિંહ નો બચ્ચો. તો કે સિંહ મારેલું ખાય. હા તમારું છે સિંહ મારેલું